વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે। આપણે જણાવી દઈએ કે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ આવતીકાલે જાહેર થવાનું છે। તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે તેઓ વેબસાઇટ પર પરિણામ આવતીકાલે જોઈ શકશે। ત્યારે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ પાસેથી। નરેન્દ્ર, આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે, શું વધુ અપડેટ? જી, માર્ચ મહિનામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારબાદ સતત જે છે પેપર ચકાસણી ચાલી રહી હતી અને સરેરાશ જે દર વર્ષે પરિણામ આવતા હોય છે એના કરતા લગભગ 1.5 થી 2 અઠવાડિયું પહેલા પરિણામો આવતીકાલે ધોરણ 12 જે સાયન્સ વિભાગ છે એના પરિણામો આવતીકાલે જાહેર થવા માટે જઈ રહ્યા છે। બોર્ડ દ્વારા એક વોટ્સએપ નંબર પણ જારી કરવામાં આવ્યો છે કે જેના પર વિદ્યાર્થીઓ મેસેજ કરીને પોતાનું પરિણામ જાણી શકશે અને આ સિવાય બોર્ડની જે અધિકૃત વેબસાઇટ છે www.gscb.org એના પર પણ જઈને વિદ્યાર્થીઓ પોતાના પરિણામ જાણી શકશે। સવારમાં 9 વાગ્યાથી આ પરિણામો બોર્ડની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ જોઈ શકે છે અને ના માત્ર વિજ્ઞાન પ્રવાહના પરિણામો પરંતુ ગુજકેટની જે પરીક્ષા લેવામાં આવી હતી એના પરિણામો પણ આવતીકાલે જાહેર કરવામાં આવશે। જી, પર માહિતી આપવા બદલ તો www.gseb.org પર પરિણામ જોઈ શકાશે। વહેલી સવારે 9 વાગ્યા પરિણામ જાહેર કરાશે।